જય ગૌ માતા. કેમ છો બધા? બધા મજામાં થશો. તો અમે જો ઘી ગરમ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આજે છે ગુરુવાર અને ગુરુદેવનો વાર કહેવાય, ગૌ માતાનો વાર કહેવાય. એટલે જો આમાં ડોલમાં નાખી દીધું છે બરફ અને ઠંડુ પાણી, કારણ કે અત્યારે માખણ એરી જાય કે નહીં. એટલે આવી રીતના લાડવા કરીને બધી સાઈઝ કાઢી નાખવાની, કારણ કે ખટાશ બધી નીકળી જાય તો માખણ સરસ ગરમ થાય અને ઘીમાં પણ ખાટી વાસ આવતી નથી. એટલે આવી રીતના લાડવા કરી અને બધું છાશ ને પાણી બધું કાઢી નાખવાનું, એટલે ઘી ગરમ કરવામાં સરળ રહે. અને ગૌ માતાનો જો આ છે ઠીકરાનો પાટિયો અને ગાય માતાના સાણા. એટલે અમે છે ને ઠીકરાના પાટિયા અને ગૌ માતાના સાણાથી જ ઘી ગરમ કરીએ છીએ. તો જે કોઈને ગીર ગાયનું ઘી લેવું હોય એ અમારો સ્ક્રીન ઉપર નંબર છે, તો નંબર પર જરૂર કોલ કરજો. અમે ઓનલાઈન સેલ બી કરીએ છીએ. તો જો આ ઘી આપણે થઈ ગયું છે રેડી હવે ગરમ, અને કીટું પણ લાલ થવા માંડ્યું છે. એટલે હવે આને નીચે ઉતારી લેશું અને ઠંડુ થાય પછી કાચની બોટલમાં ભરી લેશું. તો બધાને જય ગૌ માતા. તો જો આ ઘી ગરમ થઈ ગયું છે અને આ છે બિલ્લીના પાન. બિલ્લીના પાન નાખવાથી કેન્સરના દર્દી માટે છે ને બેસ્ટ કહેવાય, એટલે આ સારામાં સારું કહેવાય. એટલે આપણે મહેનત કરવામાં શું વાંધો એમ. અને છે ને ઘી ગરમ થાય ને ત્યાં સુધી હું સખત ગાયત્રી મંત્ર બોલું છું, એટલે ગાયત્રી મંત્રનો પ્રભાવ પણ આ ઘીમાં રહે છે, એટલે દર્દી ઝડપથી સારા પણ થઈ જાય છે. તો બધાને જય ગૌ માતા. જે કોઈને આમ ઘી લેવું હોય તો અમારા દેશી પદ્ધતિથી ઘી બનાવીએ છીએ. તમારો કોન્ટેક્ટ જરૂર ને જરૂર કરજો. બધાને જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા.